લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી વહીવટી તંત્રની તમામ ટીમ દ્વારા તાલુકા કક્ષાના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધારી તાલુકાના ધારંગડી ગામ ખાતે કરવામાં આવી હતી. વહીવટી તંત્રના પ્રાંત અધિકારી હર્ષવર્ધન જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મામલતદાર સંજયસિંહ ગોહિલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને આન બાન અને શાન સાથે રાષ્ટ્રીય ગીતના સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગ અનુરૂપ ધરગડી ગામની સ્કૂલમાં સહિતના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું. સ્કૂલ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કલાકૃતિ રજૂ કરવામાં આવી હતી, જેને વહીવટી તંત્રની ટીમ તેમજ રાજકીય આગેવાનો દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના તમામ સ્ટાફ તેમજ ચલાળા પીઆઈ વસોયા સહિતના સ્ટાફ પણ હાજર રહ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રીય પર્વમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે પ્રાંત અધિકારી દ્વારા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમમાં પણ યોજાયા હતા. ત્યારે વહીવટી તંત્ર દ્વારા વિશેષ લોકોનું સન્માન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. ટીનુભાઈ લલિયા, અમરેલી.